યુવા સેના પણ સેવાના સારા કાર્ય કરે છે. હમણાં જે આઈ સપોર્ટ ફાઉન્ડેશનના મિત્રો એટલે સેવાની વાત આવી એટલે હું મારા મિત્ર છે અથવા તો અહીં બેઠા છે એટલે નહીં, પણ અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી આપ જોતા હશો રાજદીપસિંહભાઈ અને રીબડા મહિપતસિંહ બાપુનો પરિવાર એ વર્ષોથી બીજા માટે કરતા આવે છે. અમારે અનુમામા અને આખો પરિવાર પણ હમણાં પ્રોગ્રામ હતો 2 દી પહેલા, આપ જાણો છો, બ્લડ ડોનેશન કરવા માટે આપણે ઘણું બધું દોડવું પડે. આ તેને એમ એ ખૂબ દોડ્યા છે. મહેનત કરો તો જ પરિણામ આવે. કોઈ પણ કામ સારું કરવા નીકળો ને એટલે તકલીફ ઘણી આવે. પણ 5000 બોટલથી વધારે લોહી થઈ ગયું. છેલ્લે આવતા હતા યુવાધન આખા ગુજરાતના ખૂણે ખૂણેથી. એને એવું કેવું પડ્યું બસ હવે કારણ કે પછી કેટલુંક બધા લેવાવાળાને ક્યાં લોહી લેવું ક્યાં એને સાચવવા. છેલ્લે એને કાયદેસર કેવું પડ્યું કે આપ બધાનો આભાર, પણ અમારે ઘણું થઈ ગયું છે. લોહી દેવામાં આડા હાથ દેવા પડે. એ રીબડાના ટીંબાને એકવાર આપણે વધાવવો જોઈએ. સેવાની મિસાલ કોને કહેવાય, ગુજરાત અને દુનિયાને ખબર પડી. એવું અદ્ભુત આ કાર્ય, એવા અનેક કાર્યો કરે છે ને હજી અનેક કાર્યો કરે એવી જગદંબા આશાપુરા અને મોમાઈને આપણે અહીંયાથી પ્રાર્થના કરીએ. એટલા માટે માતાજી ના મુખ માતાજી ના મુખ જય દીદી ઉડી એની મુખ જય દીદી.
છેલ્લી વાર બધાય બોલવાનું છે પાછળ બેઠેલા શેલ ઉભા રહ્યા સુધી मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा લખીને દઈ જાય તો એટલે પણ અહીંયા સરસ રાષ્ટ્રદેવો ભાવ ભારત દેશના વીર જવાન શહીદો સૈનિકોના પરિવારજનો માટે કાર્ય કરતી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા અને અત્યાર સુધીમાં 6 વર્ષમાં કુલ 90 શહીદ પરિવારોને આર્થિક સહાય આપી છે. આગામી 4 વર્ષમાં ગુજરાતમાં કુલ 1 લાખ શૌર્ય યાત્રાનું નિઃશુલ્ક ફ્રીમાં વિતરણ કર્યું છે. તો એમના એ આઈ સપોર્ટ ફાઉન્ડેશનના મિત્રો અહીંયા પધાર્યા છે અને એમનું અમે અહીંથી સ્વાગત કરીએ છીએ. અને મારે જે મને ગમતું ગીત ગાવું છે એટલે